વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બોર્ડ એક્ઝામ 2025માં જે પરીક્ષા લેવાનાની છે તેના પ્રકરણ 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે વાત કરીએ છીએ. વિભાગ 2 ચેપ્ટર 1 શેર બહાર પાડવા, જેમાં જોઈએ છીએ અહીંયા આપણે વિગતવાર પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ ઝડપથી. પ્રશ્ન 1 જુઓ, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે? તો એનો જવાબ આવશે ગેરકાયદેસર શેર વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. આ પ્રશ્ન મે 21 અને માર્ચ 23-24 બંનેમાં પૂછાઈ ગયેલ છે, એટલે ખાસ તૈયાર કરો. બીજો પ્રશ્ન છે, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોય છે? માર્ચ 22માં પ્રશ્ન પૂછાયેલ છે, તો 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોય છે. ત્રીજો પ્રશ્ન પણ જોઈ લઈએ. ત્રીજો પ્રશ્ન એ છે કે કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? માર્ચ 22માં પ્રશ્ન પૂછાયેલ છે, ધ્યાનથી જુઓ. તો એનો જવાબ છે શેર સોંપણીનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી. પ્રશ્ન 4 જોઈએ, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ અરજી સાથે મંગાવવામાં આવે છે? માર્ચ 22માં પૂછાયેલ પ્રશ્ન છે, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા? તો જવાબ આવશે 5%. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 5 જોઈ લઈએ. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? શેર હોલ્ડર જ્યારે પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે એને શેર સોંપણી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 6. ઇક્વિટી શેર ડિવિડન્ડની ચૂકવણી કેટલા દિવસમાં કરવાની હોય છે? તો જવાબ છે એનો વધુમાં વધુ 30 દિવસમાં ઇક્વિટી શેર ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું? પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તેથી તૈયાર કરવો. ભારતીય કરારના કાયદા હેઠળ આવશ્યક તત્વોની હાજરી વગર જે શેર વહેંચણી કરવામાં આવે તેને ગેરકાયદેસર શેર વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, શેર લિયન અથવા શેર પરનો વિશેષ હક એટલે શું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, માર્ચ 24માં પણ પૂછાયેલો છે અને 25માં પણ પૂછાઈ શકે એવો છે. શેર લિયન અથવા તો શેર પરનો વિશેષ હક એટલે શું? તો તેનો જવાબ જુઓ, શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે, ખાસ ધ્યાન રાખો, શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન અથવા શેર પરનો વિશેષ હક કહે છે. પ્રશ્ન આ પણ જુઓ, ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? માર્ચ 24માં પ્રશ્ન પૂછાયેલ છે. તો જવાબ જુઓ, ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ખોલાવવામાં આવે છે. તમે CDSL, NSDL, માન્ય સરકારી, ખાનગી ક્ષેત્રની બેંક, શેર દલાલ, નાણાકીય સંસ્થાઓ વગેરે આ ખાતા ખોલી આપતા હોય છે. CDSL અને NSDL નું પૂરું નામ પણ ફૂલ ફોર્મ પણ સારી રીતે તૈયાર કરી લેશો. પ્રશ્ન 10, શેર જપ્તી એટલે શું? માર્ચ 24માં પૂછાયેલ પ્રશ્ન જુઓ, મંગાવેલા હપ્તા વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાય રકમ જપ્ત કરવી એટલે શેર જપ્તી. ટૂંકમાં શેરધારક જ્યારે બાકી હપ્તાની રકમ ન ચૂકવતા હોય ત્યારે ભરાયેલી રકમ કંપની જપ્ત કરતી હોય છે, જેને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવતું હોય છે. પ્રશ્ન 11 જુઓ, શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. શેરની વહેંચણી કરવાની છે તો તેના માટે સેક્રેટરી શું કામગીરી કરવી પડશે? માર્ચ 24માં જુઓ. તો નંબર 1, સૌથી પહેલા સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શેડ્યુલ્ડ બેંકમાં જરૂરી દસ્તાવેજ રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવાનું છે. તો સૌથી પહેલા સેક્રેટરી શું કરવાનું છે? એસ્ક્રો ખાતું ખોલાવવાની જરૂર પડશે. નંબર 2 જુઓ, શેરની નોંધણી કરવા માટે
માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી જોઈએ. 3 જુઓ, જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી દલાલ વગેરે સાથે કરાર કરવા. 4થો પોઈન્ટ પણ જુઓ, શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગે કાનૂની જોગવાઈનું પાલન કરવું. 5મો પોઈન્ટ જુઓ, સંચાલક મંડળની સભા બોલાવી અને સભાનોંધ તૈયાર કરવી. 6 પોઈન્ટ જુઓ, શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી. ઈમેલ અને SMS દ્વારા. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે શેર વહેંચણીને અંગે અરજદારોને જાણ કરવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઈમેલ અને SMS દ્વારા એમનો સંપર્ક કરવામાં આવે છે. બીજું કે 7મો પોઈન્ટ જુઓ, અરજીની નામંજૂરી અંગે જાણ કરવી. આ રીતે ખાસ આ ક્વેશ્ચન જો એકવાર જોઈ લેશો, વાંચી લેશો અને સમજી લેશો કે શેર વહેંચણી અંગે સેક્ટરની ફરજો માર્ચ 24માં પ્રશ્ન પૂછાયેલો છે, પણ તો પણ સારી રીતે તૈયાર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, શેર અરજી અંગેની વિધિ જણાવો. માર્ચ 23માં આ પ્રશ્ન પૂછાયેલો છે, તો પરીક્ષામાં આ વખતે પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. તો શેર અરજી અંગેની વિધિ ખાસ જુઓ. નંબર 1, બેંકમાં ખાતું ખોલાવવું. 2, શેર અરજીઓ મેળવવી. 3, શેર અરજીનું વર્ગીકરણ. અને 4, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. આ 4 મુદ્દા આપેલા છે, તેની સમજૂતી તમારે કન્ટેન્ટ સાથે લખવાની હોય છે. જો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો 4માંથી 3 લખી એની વિગત બરાબર સમજાવવાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એક નવો ક્વેશ્ચન છે, ત્યાગપત્ર એટલે શું? માર્ચ 2020માં પૂછાયેલા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાગપત્ર પણ ખાસ તૈયાર કરો. તો એનો જવાબ છે જુઓ, કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી શેર હોલ્ડર થોડા શેર બીજી વ્યક્તિને આપવા માંગતી હોય તો તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ત્યાગપત્ર એટલે શું એ પણ સારી રીતે તૈયાર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. વેચાણ માટેની દરખાસ્ત એટલે શું? તો એનો જવાબ જુઓ, કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસે વધારાના શેર પણ જાહેર જનતાને આપે છે તેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. ખાસ ધ્યાન રાખો, સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપે તેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. અહીંયા પણ જો એસ્ક્રો બેંક ખાતું કોને કહેવામાં આવે છે? આ પ્રશ્ન પણ ખાસ પરીક્ષામાં પૂછાય છે, તૈયાર કરશો. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહે છે. ટૂંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલવામાં આવે તેને એસ્ક્રો બેંક ખાતું કહે છે. આ પણ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, શેર ડિવિડન્ડ એટલે શું? માર્ચ 18માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જવાબ જોઈ શકો છો. કંપનીને વર્ષના અંતે મળેલ નફામાંથી જે નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે તેને શેર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં નફામાંથી જે નફો થાય છે તેનો અમુક ભાગ શેર હોલ્ડરોને વહેંચવામાં આવતો હોય છે, એટલા માટે. તો કંપનીને વર્ષના અંતે મળેલ નફામાંથી જે નફો શેર હોલ્ડરને વેચવામાં આવે તેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શેર સોંપણી એટલે શું? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. મેં 21માં પૂછાયેલો છે. શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. આ ઉપરાંત જો બોર્ડની પરીક્ષામાં મોસ્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આ ખાસ કરજો અને આમાંથી ઘણા ખરા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જશે. તો જુઓ, પ્રશ્ન નંબર 1 જુઓ, વિજ્ઞાપન પત્ર એટલે શું? વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે શોર્ટમાં કર્યું છે અને તમને આ પ્રશ્નો સમજાવ્યા છે, એ તૈયાર સારી રીતે કરજો. બીજો પ્રશ્ન છે જુઓ, શેર સોંપણીના સંજોગો જણાવો. માર્ચ 18, 22 અને 24માં પૂછાયેલ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, સેબીની માર્ગદર્શિકા મુજબ શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, માર્ચ 19 અને 22માં પૂછાયેલ છે. ચોથો પ્રશ્ન જુઓ, શેર વહેંચણી અંગેની વિધિ જણાવો.
માર્ચ 18, 22 અને મે 21 પૂછાયેલ પ્રશ્ન છે શેર વહેંચણી અંગેની વિધિ. પ્રશ્ન 5 જુઓ, શેર હપ્તા એટલે શું અને શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. આ પ્રશ્ન પણ તમે તૈયાર કરી લેશો. છઠ્ઠો પ્રશ્ન છે અનિયમિત શેર વહેંચણી એટલે શું, તેના સંજોગો જણાવો. આ પ્રશ્ન પણ સારી રીતે તૈયાર કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 7મો, શેર જપ્તી એટલે શું અને શેર જપ્તી અંગેની વિધિ જણાવો. માર્ચ 18 અને 19 પ્રશ્ન પૂછાયેલ છે. 8મો ક્વેશ્ચન પણ જુઓ, ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી તફાવત તો ચોક્કસ કરશો. તો આ રીતે આપણે ક્વેશ્ચનની વાત કરી કે પ્રકરણ 1માંથી આટલા પ્રશ્નો ખાસ મહત્વના પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષામાં, તો તમે સારી રીતે તૈયાર કરશો. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર 2ના પ્રશ્ન વિશે અગાઉ વાત કરીશું. થેન્ક યુ.